હેલો. હા હિંમતભાઈ, હું તમારી દીકરીનો પાડોશી બોલું છું. તમે જલ્દીથી અહીંયા આવી જાઓ. કેમ? શું થયું? ન થવાનું થયું છે. તમારી દીકરીને એની સાસુ અને એના પતિએ ઢોર માર માર્યો છે. તમારી દીકરી બેભાન હાલતમાં પડી છે. શું? મારી દીકરીને ઢોર માર મારે છે? ભાઈ તમે જલ્દી આવી જાઓ, નહીતર તમારી દીકરી મરી જશે. હલો પિયુષભાઈ. હા બોલો ને શેઠ. આજે હું ઓફિસે નહીં આવું. પેલી પાર્ટી જોડે મીટિંગ રાખેલી છે ને, એ તમે કેન્સલ કરી નાખજો. પણ કેમ સાહેબ, કોઈ પ્રોબ્લેમ થયો છે? હા, એક પ્રોબ્લેમ છો છે. એ બધી વાત હું પછી કરીશ તમને. પહેલા અત્યારે તમે પેલી મીટિંગ કેન્સલ કરી નાખો. તો ઠીક છે સાહેબ, જેમ તમે કહો એમ. મમ્મી, સાગર, આપણે બે ગુસ્સામાં આવીને તારી બાયડીને એટલી બધી મારી તો ખરી કે બેભાન થઈ ગઈ. આપણે એટલું બધું નહોતું મારવું એને. એનો બાપ આવીને એને લઈ ગયો. એ આપણી પર કેસ કરી દે તો? અરે મમ્મી, એ છે ને આપણી પર કેસ નહીં કરી શકે, કારણ કે એની ઉપર જ કેસ થઈ ગયો છે. હું કે તું પોલીસ કેસ? અને એ રીતે હિંમતભાઈની ઉપર? હા મમ્મી, અમારા સસરા છે ને, એ જ્યારે આપણી ઘરે પાયલને લેવા માટે આવતા હતા ને, ત્યારે એનાથી એક્સિડન્ટ થઈ ગયું અને એક માણસનું મૃત્યુ થઈ ગયું, એટલે એની ઉપર પોલીસ કેસ થયો છે. વાત કરો છો? હાશ, તો હારું લે, બલા ટળી. તો પછી હવે તારો હારો તો આપણી ઉપર પોલીસ કેસ કરશે જ નહીં. પણ મમ્મી, હા પાયલ છે ને, એ કોમામાં જતી રહી છે, એટલે એને હોસ્પિટલમાં દાખલ કરી છે. અને આમ પણ આ દુનિયામાં પાયલને એના પપ્પા સિવાય બીજું છે કોણ? હવે એનું ધ્યાન કોણ રાખશે? એ બધી ચિંતા તારે નથી કરવાની. આમ તારે હોસ્પિટલ લઈ નથી જવાનું. ભલે ને મરતી હું ઈ મરવા દેની. પિયુષભાઈ, એક બહુ મોટો ગજબ થઈ ગયો. મારે આ છે એક ભાઈ સાથે અચાનક એક્સિડન્ટ થઈ ગયું અને એનું મૃત્યુ થઈ ગયું. ખૂનનો કેસ લાગ્યો છે. કદાચ પોલીસ મારી ધરપકડ પણ કરે, મને જેલની સજા પણ થાય. પણ પિયુષભાઈ, મને સજા થાય ને એ વાતની મને ચિંતા નથી. મને ચિંતા એ વાતની છે કે મારી દીકરીનું શું થશે. મારી દીકરી અત્યારે કોમામાં છે, હોસ્પિટલમાં એડમિટ છે. એ બિચારાની સંભાળ રાખવા વાળું ત્યાં કોઈ હાજર નથી. એની કોણ રાખશે સંભાળ? શેઠ, અત્યારે તમારી દીકરીને તમારી ખૂબ જ જરૂર છે, કારણ કે તમારા સિવાય બીજું એનું કોઈ છે પણ નહીં. પિયુષભાઈ, આ વાત તમે અને હું સમજી છીએ, પણ કાનૂન નહીં સમજે. એ મને ગિરફમાં લઈ જ લે છે. પણ આનો એક રસ્તો છે મારી પાસે. શું રસ્તો છે પિયુષભાઈ? એ જ કે જે તમારા ઉપર ખૂનનો આરોપ લાગ્યો છે ને, એ હું મારા ઉપર લઈ દઉં. પિયુષભાઈ, તમે આ શું બોલો છો? મારો આરોપ તમારી ઉપર કઈ રીતે નાખું? પણ શેઠ,
અત્યારે પરિસ્થિતિ જ એવી ઊભી થઈ છે ને કે આપણે આવું કરવું જ પડશે. તમારી દીકરી સાસરિયામાં દુઃખી છે, અત્યારે બીમાર છે ને, હોસ્પિટલમાં એડમિટ છે. એની પાસે તમારું રહેવું ખૂબ જરૂરી છે. પિયુષભાઈ, આ મારો આરોપ તમારી ઉપર કઈ રીતે નાખું? આ તો અન્યાય કહેવાય. શેઠ, અત્યારે ન્યાય અને અન્યાયનો વિચાર કરવાનો સમય નથી. અત્યારે પરિસ્થિતિ જ એવી ઊભી થઈ છે. અત્યારે ન્યાય અને અન્યાયનો વિચાર કરવાનો સમય નથી સાહેબ. ક્યારેક સંજોગો એવા ઊભા થાય ને કે ના કરવાના કામ કરવા પડે. એટલે તમે વધારે ન વિચારો અને આ આરોપ તમે મારા ઉપર નાખી દો. હિંમતભાઈ કોણ છે અહીંયા? સાહેબ, હું છું. હિંમતભાઈ, તમારા નામની એફઆરઆઈ ફાટી છે. હું તમને ખૂનના કેસમાં અરેસ્ટ કરવા આવ્યો છું. નહીં સાહેબ, તમે મારા શેઠને એરેસ્ટ નહીં કરી શકો. કેમ કેમ અરેસ્ટ નહીં કરી શકું? એમના નામની એફઆરઆઈ ફાટી છે. જુઓ સાહેબ, જ્યારે એક્સિડન્ટ થયું ને ત્યારે કાર હું ચલાવતો હતો, મારા શેઠ તો પાછળ બેઠા હતા, એટલે આ ખૂન મારાથી થયું ગણાય. હાલ બેટા, લે ચા પી લે. ઊભી થા. પપ્પા, પિયુષ અંકલ કેમ નથી દેખાતા? કે બહાર ગયા છે કે રિટાયરમેન્ટ લઈ લીધું છે? ના બેટા, પિયુષ શંકર રિટાયર નથી થયા, પણ એ જેલમાં છે. કેમ? શું કર્યું એમણે? બેટા, એણે કાંઈ નથી કર્યું, પણ મેં કર્યું છે. મેં જે ગુનો કર્યો હતો ને એની સજા એ ભોગવે છે. તમે શું કર્યું પપ્પા? ઓ માય ગોડ, મતલબ કે ગુનો તમે કર્યો અને પિયુષ અંકલે એમના પર આરોપ લઈ લીધો? હા બેટા, એ કર્યા સિવાય છૂટકો નહોતો. ત્યારે તું હોસ્પિટલમાં હતી અને તું કોમામાં હતી, એટલે તારી પાસે રહેવાવાળું કોઈ નહોતું અને મારે તારી પાસે રહેવું જરૂરી હતું. એટલે મહાન માણસે મારી ઉપર લાગેલો આરોપ અને એના પર લઈ લીધો. પપ્પા, તમને યાદ છે તમે મને થોડાક વર્ષો પહેલાં કીધું હતું કે તું પિયુષ અંકલના છોકરા સાથે લગ્ન કરી લે, પણ ત્યારે મેં તમને ના પાડી હતી કે હું એવા સામાન્ય કર્મચારીના છોકરા સાથે લગ્ન કરું. ના, હું એની સાથે લગ્ન નહીં કરું. પણ પપ્પા, હવે મને સમજાય છે એ કોઈ સામાન્ય માણસ નથી, એ તો મહાન માણસ કહેવાય. પપ્પા, હું સાગર સાથે ડિવોર્સ લઈને પિયુષ અંકલના દીકરા સાથે લગ્ન કરવા માંગુ છું. હા બેટા, તે જે નિર્ણય લીધો ને એ સાચો નિર્ણય લીધો છે. કારણ કે સાગર અને એનું ઘર તારા લાયક નથી. એ લોકો તો જાનવર જેવા છે, જાનવર જેવા. સાગરે તારી જોડે લગ્ન કરે ને તો ફક્ત ને ફક્ત મારી પ્રોપર્ટી માટે જ. એટલે તું હવે આમાંથી છૂટી જા. મમ્મી, તમે આ ફોનમાં શું મંડાણા છો? હે ગજબ થઈ ગયો, ગજબ. આપણો આખો પ્લાન છે ને એ ઊંધો પડ્યો છે. કેમ વળી? શું થયું? મમ્મી, પાયલ છે ને એ ડિવોર્સ લેવા માંગે છે અને શહેરના જાણીતા વકીલ પાસે એને કાગળિયા પણ તૈયાર કરી લીધા છે. હું? એ હરામખોરને એટલી હિંમત
કે તને ડિવોર્સ આપવાનો વિચારે છે? મમ્મી કંઈક કરો. જો પાયલે મને ડિવોર્સ આપી દીધા ને તો એના બાપની કંપની અને બધી જ પ્રોપર્ટી આપણા હાથમાંથી નીકળી જાય. હવે આપણે કામ કરવું પડશે. આપણે પાયલને ઘેર જવું પડશે. ત્યાં જઈને આપણે માફી માંગીએ ને એવું નાટક કરવું પડશે. અને આપણને ઈ વાત ઉપર બધો પસ્તાવો થાય ને એવું દર્શાવવું પડશે. તો વાત લાગે. મમ્મી તમારે જે કરવું હોય ને એ ઝટ કરો. હા, આપણા હાથમાંથી બાજી જાય ને એ પેલા પાયલને ઘેરે જઈએ અને એની માફી માંગીએ. હારું હાલ હવે મોર થા. હા લોલો. તમે લોકો અહીંયા હું કામ આવ્યા છો? નીકળી જાઓ મારા ઘરની બહાર. ઊભા કરો પપ્પા. તમે જાણી તો લો કે એ લોકો શું કામ આવ્યા છે. અમે અહીંયા તમારી માફી માંગવા આવ્યા છે. મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમારી પ્રોપર્ટીની લાલચમાં આવીને મેં પાયલને બહુ ત્રાસ આપ્યો. એ વાતનો અમને બહુ પસ્તાવો છે. પસ્તાવો થાય છે તમને? અરે પસ્તાવો તો એને થાય જેનામાં માણસાઈ હોય, અને તમારામાં તો માણસાઈ જેવું નામ નથી. મા દીકરો બંને જાનવર જેવા છો. મારી દીકરીને તમે કેટલી ઢોરમાર મારી હતી કે કોમામાં જતી રહી, અને પાછા અહીંયા આવીને એમ કહો છો કે મારાથી ભૂલ થઈ ગઈ. તમારી આ ભૂલ કોઈ કાળે માફ કરી શકાય એમ નથી. પણ પપ્પા, અમે તમારી માફી તો માંગીએ છીએ. તમને લોકોને બીજું શું જોઈએ છે? તમે લોકો અમારી માફી માંગો છો એ હુકામ માંગો છો ને મને ખબર છે, કારણ કે તમારી બંને મા દીકરાની નજર મારી પ્રોપર્ટી પર છે. ચાલે જવું અહીંયાથી. મારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવા. અરે હા, હું જુઓ છો. નીકળો મારા ઘરની બહાર બંને. આવો. રાનીભાઈ હવે